જો તમે શોધી રહ્યા હોય હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ફોર ડાયાબેટિક્સ, હાઈ પ્રોટીન ગુજરાતી ફૂડ રેસિપીઝ, ફૂડ ફોર હાઈ શુગર પેશન્ટ, શુગર હેલ્ધી ફૂડ કે પછી ડાયાબિટીસ ફૂડ ટુ ઇટ, તમારી આ તમામ ઇન્ક્વાયરી આજના વિડીયોમાં પૂરી થવાની છે. જ્યાં દોસ્તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ રોચક અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ટોપ 10 હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ લઈને આવ્યો છે. ટોપ 10 વેજીટેરિયન ઇન્ડિયન બ્રેકફાસ્ટ ફોર ડાયાબેટિક્સ કે પછી હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબેટિક પેશન્ટ. દોસ્તો નંબર 1 બ્રેકફાસ્ટ મારો પર્સનલ ફેવરેટ છે અને નંબર 1 બ્રેકફાસ્ટ હું મારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ કરજો. હું તમને ટોપ 10 બ્રેકફાસ્ટ તો બતાવીશ જ, સાથે સાથે એ પણ બતાવીશ કે એ બ્રેકફાસ્ટ તમે કેવી રીતે બનાવી શકશો અને એ બ્રેકફાસ્ટનો તમને કેવી રીતે બેનિફિટ મળશે. દોસ્તો 10મા નંબરનો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ છે ટોફુની ભુરજી. જી હા દોસ્તો, ટોફુ જે સોયા પ્રોટીનથી બને છે, આ ટોફુની જ્યારે ભુરજી બનાવીને એને તમે સરસ મજાનો વઘાર કરીને સાથે વેજીટેબલ્સ અને સ્પાઇસ નાખીને બનાવશો ત્યારે એકદમ પરફેક્ટ અને હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તમારો તૈયાર થઈ જશે. દોસ્તો ટોફુમાં રહેલું આઇસોફ્લેવોન્સ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરશે અને તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરી આપશે. સાથે સાથે ટોફુનું જે પ્રોટીન છે એ પ્રોટીન તમારા શુગરને બ્લડ સુધી જલ્દી નહીં જવા દે અને તમારું બ્લડ શુગરનું લેવલ મેન્ટેન રાખશે. સાથે સાથે પ્લાન્ટ બેઝ વસ્તુ હોવાથી તમને પણ લાભ મળી જવાનો છે. ટોફુની અંદર લો કાર્બ હોય છે. જ્યાં દોસ્તો ખાસ કાર્બોહાઈડ્રેટ્સ નથી હોતા, જેથી તમારું બ્લડ શુગરનું લેવલ તો મેન્ટેન રહેશે જ, સાથે સાથે તમે વેટ લોસનો જે પ્રોગ્રામ કર્યો હોય તો વેટ લોસમાં પણ તમને ખૂબ સારી મદદ કરશે. દોસ્તો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટમાં 9મા નંબરનો ઓપ્શન છે ઇડલી સંભાર. જ્યાં દોસ્તો હવે તમે કહેશો કે ઇડલીથી તો શુગર વધે, તો દોસ્તો ઇડલીથી શુગર એટલું બધું રાઇઝ નથી થતું, કારણ કે ઇડલીની અંદર ફર્મેન્ટ કરેલા અડદ અને ચોખા હોય છે અને ચોખા પણ અનપોલિશ વાપરવાના હોય છે. એટલે અડદ જે પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે, પ્રોટીનની હાજરીમાં ચોખાનું કાર્બોહાઈડ્રેટ્સ આપણા શરીરમાં ઝડપથી નહીં વધે અને તમને પ્રોટીનનો ભરપૂર બેનિફિટ મળી જશે. એમાંય જ્યારે તમે વધુ શુગર ફ્રેન્ડલી ઇડલી બનાવવા માગતા હોય તો તમે મિલેટ્સનો ઉપયોગ કરી શકો છો. જ્યાં દોસ્તો મિલેટ્સ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, મિલેટ્સની અંદર ફાઇબર હોય છે અને મિલેટ્સ લો જીઆઈ હોય છે. દોસ્તો મેગ્નેશિયમ એ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા માટે ખૂબ જ અગત્યનો તત્વ છે. સાથે સાથે મિલેટ્સની અંદર ફાઇબર હોવાથી આપણું શુગર મેટાબોલિઝમ સારું થાય છે અને શુગર લેવલ એકદમ ઇન્ક્રીઝ નથી થતું. તો દોસ્તો ઇડલી સંભાર એ ખૂબ જ આદર્શ તમારો બ્રેકફાસ્ટ થઈ જશે. સંભારની અંદર પણ પ્રોટીન આવે છે, સાથે સાથે સ્પાઇસ આવે છે અને સાથે સાથે આપણે આપણા પાછલા વિડીયોમાં જણાવ્યું હતું કે મોરિંગા એટલે કે સરગવો એ ડાયાબિટીસ માટે ખૂબ બેનિફિશિયલ છે અને સંભારમાં સરગવો અચૂક આવે છે. એટલે દોસ્તો ઇડલી સંભાર એ તમારા ડાયાબિટીસમાં બ્રેકફાસ્ટ તરીકે એ ખૂબ જ સારી રેસીપી, શુગર હેલ્ધી રેસીપી થઈ જશે. દોસ્તો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટનો 8મો ઓપ્શન છે સ્ટફ્ડ પરોઠા વિથ પનીર. જ્યાં દોસ્તો પનીરના સ્ટફ પરોઠા તમે જ્યારે બનાવશો ત્યારે આ પરોઠા તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેનો એક આદર્શ બ્રેકફાસ્ટ બની જશે. દોસ્તો પનીર પરાઠાની અંદર તમારે લોટ એટલે કે આટો, મેં જે તમને બતાવ્યું હતું કે આટાને કેવી રીતે શુગર ફ્રેન્ડલી બનાવી શકાય એ રીતે બનાવવાનો છે, એ વિડીયોની લિંક હું આપી દઈશ, તમે જરૂરથી જોઈ લેજો. સાથે સાથે પનીર તમારે લો ફેટ પસંદ કરવાનું છે. પનીરની જગ્યાએ તમે આમાં પણ ટોફુ પણ વાપરી શકો છો. સાથે સાથે જ્યારે તમે પરોઠાને દહીં સાથે ખાશો ત્યારે દહીંનું કેલ્શિયમ, વિટામિન B6 અને બીજું એક્સ્ટ્રા પ્રોટીન તમને મળી જવાનું છે. દોસ્તો આપણા વિડીયોમાં મેં તમને જે રીતે જણાવ્યું હતું એ રીતે તમે જ્યારે શુગર ફ્રેન્ડલી આટો બનાવશો ત્યારે એ આટો ફાઇબરથી
ભરપૂર થઈ જશે અને ફાઇબરવાળો આટો તમારા બ્લડમાં શુગરને ધીમે ધીમે રિલીઝ થવા દેશે. સાથે સાથે પ્રોટીન પણ હશે, એટલે પ્રોટીન પણ બ્લડ સુધી શુગરને નહીં જવા દે અને સાથે સાથે એટલે તમને સંતુષ્ટિ આપશે. તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવાથી તમારું ડાયાબિટીસ ખૂબ જ સરસ રીતે મેનેજ થવાનું છે. દોસ્તો, આ બ્રેકફાસ્ટ લો કાર્બ્સ હાઈ પ્રોટીન બનવાનો છે. જ્યાં દોસ્તો લો કાર્બ્સ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ બનવાથી તમારા મસલ્સ મજબૂત થશે. સાથે સાથે દહીંમાંથી અને પનીરમાંથી કેલ્શિયમ મળવાથી તમારા હાડકાં પણ મજબૂત થઈ જશે. દોસ્તો, તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેનો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ, જ્યાં દોસ્તો 7મો ઓપ્શન છે સોયા ચંકવાળા પૌવા. જ્યાં દોસ્તો જ્યારે તમે પૌવા બનાવો ત્યારે આલુની જગ્યાએ, બટાકાની જગ્યાએ તમે સોયા ચંક્સનો ઉપયોગ કરો, સાથે સાથે વેજીટેબલ્સ થોડા નાખો, તો એ ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ તમારો તૈયાર થઈ જવાનો છે. સોયા ચંક, જ્યાં દોસ્તો સોયા ચંક એક હાઈ પ્રોટીન વસ્તુ છે અને હાઈ પ્રોટીન વસ્તુ હોવાથી તમારા શુગરનું શોષણ બ્લડમાં ધીમે ધીમે થશે. તમને સારી એટલે સંતુષ્ટિ મળશે. સોયાનું પ્રોટીન તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરશે અને ઓવરઓલ ચારે બાજુથી ડાયાબિટીસમાં તમને મદદ કરશે. એટલે દોસ્તો, પોહાને પણ ડાયાબિટીક ફ્રેન્ડલી બનાવી શકાય છે અને એનો એક હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ તૈયાર થઈ શકે છે. દોસ્તો, ટોપ 10 હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટમાં છઠ્ઠો ઓપ્શન, જ્યાં દોસ્તો દહીં અને ઓટ્સનો નાસ્તો. જ્યાં દોસ્તો જ્યારે તમે દહીંની અંદર ઓટ્સ સાથે સાથે ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ નાખીને એક સરસ મજાનો બાઉલ તૈયાર કરશો ત્યારે એ તમારા માટે પરફેક્ટ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તૈયાર થઈ જશે. દોસ્તો, ઓટ્સની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે અને આ ફાઇબર આપણા શુગરને કવરઅપ કરીને જલ્દીથી એનું ડાયજેશન થવા નથી દેતો અને જ્યારે શુગર ધીમે ધીમે ડાયજેસ્ટ થાય ત્યારે આપણા બ્લડમાં શુગર ધીમે ધીમે જાય. સાથે સાથે આ સોલ્યુબલ ફાઇબર આપણા કોલેસ્ટ્રોલને પણ કવરઅપ કરી નાખશે. એટલે દોસ્તો, કોલેસ્ટ્રોલ પણ જ્યારે કવરઅપ થઈ જશે ત્યારે તમારા ડાયાબિટીસ કંટ્રોલમાં એક વધારાનો બેનિફિટ તમને મળી જશે. દોસ્તો, ઓટ્સમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તમારું ઇન્ફ્લેમેશન ઓછું કરીને તમારું આખું શરીર સારું કરી દેશે. પેનક્રિયાસ ગ્રંથિ, લીવર, આ બધાને સારી અસર થવાથી તમારા ગ્લુકોઝનું મેટાબોલિઝમ ખૂબ જ સરસ થઈ જવાનું છે. સાથે સાથે દહીંમાંથી તમને કેલ્શિયમ, વિટામિન B6 અને પ્રોટીન મળવાનું છે. સાથે સાથે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી કરી નાખશે અને હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ થવાથી તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં તમને ખૂબ જ મોટો બેનિફિટ થવાનો છે. દોસ્તો, તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેના હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટનો 5મો ઓપ્શન છે વેજીટેબલ ઉપમા વિથ કિનવા. દોસ્તો, સામાન્ય રીતે ઉપમા બનાવવા માટે આપણે સોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ શુગર પેશન્ટ માટે હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તમારે જ્યારે બનાવવાનો હોય ત્યારે તમારે સોજીની જગ્યાએ કિનવા ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તમારે સરસ મજાના જેટલા વેજીટેબલ હોય, શાકભાજી હોય, એના નાના નાના ટુકડા કરીને નાખવાના છે અને આ રીતે એક ખૂબ જ લો કાર્બ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તમે તૈયાર કરી શકવાના છો. દોસ્તો, આ બ્રેકફાસ્ટ તમે લો GI બનાવી શકશો, સાથે સાથે હાઈ ફાઇબર બનશે. જ્યાં દોસ્તો ક્વિનવાની અંદર હાઈ પ્રોટીન અને લો કાર્બોહાઈડ્રેટ હોય છે, સાથે સાથે હાઈ ફાઇબર હોય છે. દોસ્તો, આ તમામનો ફાયદો તમને મળશે. ક્વિનવાની અંદર રહેલું ફાઇબર તમારા શુગરને ઝડપથી બ્લડ સુધી નહીં જવા દે. દોસ્તો, ક્વિનવા વાપરવાનો એક ખૂબ મોટો ફાયદો એ છે કે ક્વિનવાનું જે પ્રોટીન હોય છે એમાં 9 એમિનો એસિડ જે આપણને જરૂરી હોય એ તમામ 9 એમિનો એસિડ તમને મળી જશે અને આ રીતે કમ્પ્લેટ પ્રોટીન હોવાથી તમારા ડાયાબિટીસમાં ક્વિનવા ખૂબ જ મદદ કરવાનું છે. ક્વિનવાની અંદર રહેલું ફાઇબર તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ સારી કરી નાખશે, સારા બેક્ટેરિયાનો વિકાસ કરશે. સાથે સાથે ફાઇબરની હાજરી હોવાથી તમારું શુગર બ્લડમાં ઝડપથી નહીં જાય અને તમારું શુગરનું લેવલ મેન્ટેન રહેશે, મેનેજ રહેશે. દોસ્તો, તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેના હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટમાં
ચોથો ઓપ્શન છે પનીર ભુરજી, જ્યાં દોસ્તો તમે જ્યારે પનીરને સ્ક્રમ્બલ કરીને ભાગીને એની ભુરજી બનાવશો અને સાથે સાથે ખૂબ જ સારા શાકભાજી સાથે સલાડની આઇટમો સાથે જ્યારે એને થોડું સોતે કરશો, એટલે કે થોડું વઘાર કરીને સરસ મજાનો એક નાસ્તો બનાવશો, તો આ નાસ્તો તમારા માટે ખૂબ જ હાઈ પ્રોટીન લો કાર્બ્સ નાસ્તો તૈયાર થઈ જશે, જેની GI પણ ખૂબ જ ઓછી આવશે. દોસ્તો પનીરની અંદર રહેલું કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત કરશે, સાથે સાથે તમારી નર્વ સિસ્ટમ, જ્યાં દોસ્તો તમારી ચેતાતંત્રને પણ મજબૂત કરશે. પનીરની અંદર રહેલું પ્રોટીન, જ્યાં દોસ્તો પ્રોટીન તમારા મસલ્સની હેલ્થ સારી કરશે અને તમારું ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી કરી નાખવાનું છે. દોસ્તો આવો સુપર રીચ નાસ્તો જ્યારે તમે કરશો, સુપર રીચ બ્રેકફાસ્ટ તમે જ્યારે કરશો, ત્યારે તમને સેટિસ્ટી મળશે, તમે ધરાઈ જશો અને લાંબા સમય સુધી તમને ક્રેવિંગ નહીં થાય, ભૂખ નહીં લાગે અને તમે તમારા શુગરનું મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરી શકશો. દોસ્તો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટનો ત્રીજો ઓપ્શન, જ્યાં દોસ્તો ત્રીજો ઓપ્શન છે સ્પ્રાઉટ સલાડ. જ્યાં દોસ્તો સ્પ્રાઉટ સલાડ એટલે કોઈ પણ 2 કે 3 કઠોળ તમારે સ્પ્રાઉટેડ કરવાના, એટલે કે એને ફણગાવવાના અને એને બાફીને એનું ભેગું એક સલાડ બનાવવાનું. સાથે સાથે મેં તમને જે સલાડની આઇટમો બતાવી છે આપણા પાછલા વિડીયોમાં, એ બધી આઇટમોના નાના ટુકડા કરીને એમાં નાખવાના. ખૂબ જ સરસ, ખૂબ જ હેલ્ધી સલાડ તૈયાર થઈ જશે. દોસ્તો આ જે સલાડ બને એની અંદર તમારે લીંબુ નીચોવવાનું છે અને મરી ભભરાવાના છે. દોસ્તો લીંબુ અને મરીના ફાયદા આપણે જાણીએ જ છે. તો દોસ્તો આ રીતે ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ તમારો તૈયાર થઈ જશે. તમને પ્રોટીન મળશે, સાથે સાથે કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ બધું જ મળી જવાનું છે અને એક ખૂબ જ હેલ્ધી નાસ્તો, એક ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ તમારો તૈયાર થવાનો છે. દોસ્તો સ્પ્રાઉટેડ કઠોળ અને વેજીટેબલ્સ બંનેની અંદર ખૂબ સારી માત્રામાં ફાઇબર હોય છે અને ફાઇબર હોવાથી તમારી ગટ હેલ્થ, એટલે કે તમારા આંતરડાની ડાયજેસ્ટિવ સિસ્ટમની હેલ્થ ખૂબ જ મજબૂત થઈ જશે. સાથે સાથે ફાઇબર હોવાથી તમારું શુગર જલ્દીથી બ્લડમાં નહીં પડે અને આ રીતે તમારું શુગર મેનેજમેન્ટ થઈ જશે. સાથે સાથે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ સારી થઈ જશે, કારણ કે આ સલાડની અંદરથી તમને ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળવાના છે. સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ તત્વો હોવાથી તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને ડાયાબિટીસની સાઇડ અસરોને તમે નાબૂદ કરી શકશો. દોસ્તો બીજા નંબરનો ઓપ્શન છે ચણાના લોટના ચીલા કે પુલ્લા. જ્યાં દોસ્તો બેસનના પુલ્લા તમે જ્યારે બનાવશો અને એની અંદર પણ તમારી પસંદગીની સલાડની આઇટમોના ઝીણા ટુકડા કરીને નાખશો, ત્યારે એ પુલ્લો તમારા માટે ખૂબ જ પૌષ્ટિક બનવાનો છે. દોસ્તો બેસનના પુલ્લા એક લો GI ફૂડ તૈયાર થઈ જશે. સાથે સાથે એની અંદર રહેલું પ્રોટીન તમારી મસલ્સ હેલ્થ ખૂબ જ સારી કરી નાખશે. સાથે સાથે તમારા શુગરનું શોષણ બ્લડમાં ધીમું કરાવશે અને બ્લડ શુગરનું લેવલ મેન્ટેન રાખશે. દોસ્તો બેસનની અંદર સરસ મજાના કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ધીરે શુગર રિલીઝ કરે અને ધીરે શુગર રિલીઝ થવાથી તમારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રહેવાનું છે. વળી ચણાનો એક ગુણધર્મ હોય છે કે એ સસ્ટેઇન રિલીઝ એનર્જી, જ્યાં દોસ્તો આખો દિવસ તમને ધીમે એનર્જી મળશે અને તમારો આખો દિવસ ખૂબ જ સારો એનર્જીવાળો થઈ જશે. દોસ્તો નંબર 1 ઓપ્શન, જ્યાં દોસ્તો નંબર 1 ઓપ્શન જોયા પહેલા એક ખાસ અગત્યની વાત, દોસ્તો જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો, કે જેથી આવો જ અગત્યનો વિડીયો તમે ચૂકી ના જાઓ. દોસ્તો આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને અમારો ઉત્સાહ બમણો કરી નાખે છે. દોસ્તો ટોપ 10 હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ફોર ડાયાબેટિક પેશન્ટનો નંબર 1 ઓપ્શન, જ્યાં દોસ્તો નંબર 1 હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ઓપ્શન છે ફોતરાવાળી મગના ચીલા કે પુલ્લા. દોસ્તો જ્યારે તમે ફોતરાવાળા મગના પુલ્લા બનાવશો ત્યારે એ પુલ્લા પ્રોટીનથી તો ભરપૂર હશે જ, સાથે તમને ફાઇબર,
વિટામિન્સ, મિનરલ્સ બધું જ મળવાનું છે. જ્યાં દોસ્તો એ ખૂબ જ હેલ્ધી ઓપ્શન તમારા માટે તૈયાર થઈ જશે. હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ તમે તૈયાર કરી શકશો. અને આ બ્રેકફાસ્ટ લો જીઆઈ હોવાથી તમારું શુગરનું લેવલ એકદમ મેન્ટેન રહેશે. સાથે સાથે પ્રોટીન હોવાથી તમારા મસલ્સ, તમારા નખ, તમારા હેર બધું જ મજબૂત થવાનું છે. સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોવાના લીધે તમારું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થઈને ડાયાબિટીસથી થતી બીજી બીમારીઓ અટકશે. સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી તમારું ઇન્ફ્લેમેશન ઓછું થશે. અને દોસ્તો ઇન્ફ્લેમેશન જ્યારે ઓછું થશે ત્યારે તમારું પેનક્રિયાસ, લીવર, તમારી નાની નાની કેપિલરી નસો આ બધું જ સાફ થઈ જઈને ખૂબ સરસ રીતે કામ કરવા માંડશે. આ બધું જ કાર્યાન્વિત થઈ જવાથી તમને ડાયાબિટીસમાં ખૂબ જ સારો બેનિફિટ મળવાનો છે.